ભાગી જાય ના બોલતો હાલ હું મેં નહીં બોલી તો હાલો ભાઈ જો હવાર રાજુભાઈ છાંટે છે દવા 150 મિલી નાખવાની છે જોતા ખરી ભૂકા કાઢ નાખે ભાઈ। તો રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં। હવારમાં 8 વાગી ગયા હે રાજુભાઈ દવા છાંટે છે આપણે કેદીના વાતું કરીને સર્વનાશ છાંટવી ધાણામાં તો ફાઇનલી આજ ધાણી આપણી થોડીક 2 વીઘા વવાણી ને એમાં આપણે સર્વનાશ છાંટે છે રાજુભાઈ ઝીણું ખડ ઘણું બધું દેખાય છે અને આજે 8 રાયતું પૂરી થઈ ગઈ છે આપણી ધાણી વાવીને અને કોક ધાણી ઉગે છે હવે દેખાય છે એટલે ટૂંકમાં રાજુભાઈ સવારમાં એ ચાલુ કરી દીધું લગભગ ધાણીમાં ત્રીજો કે ચોથો પંપ છે રાજુભાઈ છાંટે છે દવા મેં ટ્રેક્ટરની ટાંકી ફૂલ કરી મારે તડકો થોડોક થાય હવા કંઈક ચાલુ થાય વાહરે એટલે 10-11 વાગ્યાથી ટૂંકમાં ટ્રેક્ટર ચાલુ કરવું છે આપણી જમીનોમાં જે માથે ક્યાંક વીણાણા ને ક્યાંક નથી વીણાણા પણ વાવવાનું થાય છે મોડું એટલે આપણે હવે ટ્રેક્ટર ચાલુ કરવું છે ખેડવાનું અને બકાલામાં અપડેટ દઉં તો મૂળા બધા બી ઉગી ગયું મૂળાનું ભીંડાએ પણ લગભગ દેખાઈ ગયા છે 70% આપણા ક્યારામાં ભીંડા દેખાઈ ગયા છે 30% જેવા હજી બાકી છે ઉગવાના અને ગુવારે લગભગ 60% જેવો દેખાઈ ગયો 40% ઉગવાનો બાકી છે વટાણામાં એક જ હજી કોટો ફૂટ્યો છે એ બધા ઉગવાના બાકી છે ગાજર તો લગભગ બધાની પાછળ જ રહે ઉગવામાં ઉગે તો સારું બાકી ભાઈ ખડ હજી ઉઠ્યું છે ઝીણું હવે ભીંડામાં દવા ના છાંટી શકી આમાં મૂરા છે એટલે ગાજરમાં દવા ના છાંટી શકી ગુવાર ઉગી ગયો એટલે એમાં દવા ના છાંટી શકી ભીંડા ઉગી ગયા છે એટલે દવાએ છાંટી નહીં શકી નેદી નહીં શકી મૂળાની લાઈનું થઈ ગયું છે 12 બી પડ્યા હોય ને તોય ઉગી ગયા જો અહીંયા પોડા પડી ગયા હેઠા પણ જો આ 12 બી પડ્યું ને એ ઉગી ગયું લાલ કલરનું અને બાકી મસ્ત બધી હાયરું થઈ ગઈ છે કમ્પ્લીટ આખી પારીમાં ઉગી ગયા છે અને આમાં ગાજર છે એટલે એ તો હજી કંઈ દેખાતું નથી પણ જો અહીંયા ભીંડી આપણી ભીંડી ઉગી ગઈ છે ભીંડીની લાઈન જ થઈ ગઈ છે જો હેરાન 3 લાઈનું કરેલી છે એટલે જો એમાં ક્યાંક ખાલા છે બાકી લગભગ ઉગી ગયા છે ગુવાર લગભગ 50-60% જેવો ઉગી ગયો છે જો આ ગુવાર છે અહીંયા ઉગે છે અહીંયા એરિયા 2 એ રીતના અને જો પેલી લાઈન બધી દેખાઈ ગઈ છે જો અહીંયા એરિયો અહીંયા કોટો ફૂટે છે આ ગુવાર છે બધો એટલે ગુવારે લગભગ 50% ઉગ્યો ને 50% બાકી એવું પણ આપણે કહી શકીએ અને મૂળા એક જ પારીમાં વાવ્યા છે તો મૂળા બધા મસ્ત ઉગી ગયા છે અને ખડમાં તો કંઈ જોવા પણ છે નહીં લગભગ નેદી ની હગી ને એવું ખડ ત્રાપો ઉઠ્યું છે જો ક્યાંય ખાલું નથી એવું ખડ ઉઠ્યું છે અને અહીંયા તો આપણી પાડી જ ઘુમરો મારી ગઈ હોય કાલ પરમદી મેં તમને કીધું હતું એવું લાગે છે પાડીના પગલા લાગે છે રોજના કે નથી આ મોટા પગલા છે થોડાક અને બાકી બકાલું તો જોરદાર ઉગી જાય વટાણામાં હજી ક્યાંય દેખાતું નથી મેં એક કોટો દીઠો તો પણ હવે એ ક્યાં ગયો હોય જો અહીંયા એરિયો આ વટાણાનો કોટો છે મસ્ત એક જ કોટો છે એટલા ક્યારામાં બીજે લગભગ ક્યાંય હજી નથી બકાલાની બીક નથી બકાલું જોરદાર ઉગી જાય પણ ખડ છે ને ખડ ઈ અનહદ થાય છે અમારે અહીંયા જો અહીંયા ખડ કેટલું ઉઠ્યું હવે આમાં તો આપણે વાયું છે જોવું તે ખડ આ બધી આપણે ઓલી દૂધેલી કહેતા હોય ને એ હે અમે એને ઠાકર થારી કહી પણ જે ઓલી ચીરિયું દૂધલી હોય ને એ જો આ ખડ હે આ બધું જે ઘાટું ઉઠ્યું ને એ બધું આ હે ને હવે અમારે આંબલી માંડી થાય ભોંબલી આંબળા જેવા એના ફળ થાય બી અને હજી આ રૂઈ તો એવી ગંધારી છે ને કે ભાઈ આપણી રીંગણીમાં છે ને ડોકા મળ્યો જતો નથી 3-4 રાઉન્ડ આપણે બોયડીમાં દવા છાંટી ને એની હારે આમાંય છાંટી છે પણ જો આવા ડોકા મળી ને ઈર આવી જાય અંદર અને રીંગણા લાગતા નથી 1-2 હતા એ રીંગણામાં વેઠા પડી જાય છે ઈર પડી જાય છે એ રીંગણું લગભગ કાલ તોડી લીધું પણ બા કહેતા હતા કે બગડી ગયું તો અંદર ઈર પડી ગઈ હતી ને ભાઈ ધાણીમાં અટાણે ધાણી જોવા જવાનો ટાઈમ નથી અટાણે થોડીક કામની એવી ભીડ છે કે ટ્રેક્ટર હાકીને ખેડવું ફટાફટ હુકાઈ જાય ને તો વાવેતરનું બહુ મોડું થાય છે હવે એટલું મોડું થાય ને એટલું છેવટના પાણીમાં તાણ પડવા માંડીએ તરાવ અટાણે જ ભર્યું છે કદાચ 1-2 ફૂટ કે 3 ફૂટ જેટલું ખાલી છે પણ
પછી બીક રીએ ટૂંકમાં ઘટે એમ. અટાણે જેટલું વહેલું વાવેતર થઈ જાય ને એટલું વહેલું ઉગતું થાય, એટલે છેલ્લે પાણીની તાણની બહુ બીક ના રહી. જોઈએ હાલો, એ બધી આગળની વાત છે. 10-12 વીઘા જેવું આ ઉપલો ભાગ વાવવાનો છે, 12.5-13 વીઘા જેવું આપણે વાયુવારો ભાગ વાવવાનો છે, અને ખડખડના 10-11 વીઘાના એ બધા થઈને કટકા હે, તો એ બધું એટલે 35-40 વીઘા જેવું પીત કરવાનું છે. આપણે ગુંદરી વાવી દીધી અલગ. હું આવી ગયો હું આપણે વચલી કટકીમાં ગુંદરી જોવા. ગુંદરી મસ્ત ઉગી ગઈ છે, અને અહીંયા એક પાખું થયું છે. સુફર ઓગળતું હતું ને, એટલે આપણે જે ઓલા રોટરના ગાડા હોય ને એમાં સુફર ઓગળી અને ગાડા બંધ થઈ ગયા હતા. ગુંદરી તો ઉગી છે જઈ રહી, પણ પાખી ઉગી છે. આયરું દેખાય જ છે, પણ પાખી છે. આ 4 આયરું, 1 2 3 આયરું વધારે પાખી છે. કાં ઊંડા છીછરી થઈ હોય અને કાં પાણીનો જોલ ભરાણો હોય. આ બાજુ પારી રહી ગઈ ને એટલે. બાકી એકંદર ગુંદરી બહુ જોરદાર ઉગી ગઈ છે. જો જમી માંડી લીલકાવા. ઉગાવો બહુ સારો છે ગુંદરીનો, કંઈ ના ઘટે, અને ઘાટી તળું જેવી છે. જોઈએ છેલ્લી કટકીમાં આવી ગયો ને. છેલ્લી કટકીમાં ગુંદરી તો જોરદાર ઉગી ગઈ છે, પણ જો આ ભૂંડણાના કામ કરેલ છે બધા, વીખી નાખ્યું બધું. જો અહીંયા ફતુર કર્યા ને આ આપણે શું કાંઠો પડ્યો રહ્યો ને, આ કાંઠામાં ભૂંડણા પડ્યા રહીએ છે, ને બાકી ગુંદરીનો ઉગાવામાં ત્યાં કંઈ ઘટે નહીં એવો ઉગાવો થયો છે. હવે થોડીક મોટેરી થાય ને પછી એક હાથી હાંકી નાખ્યું. અટાણે તો ખડ નથી કંઈ ખાસ ક્યાંય દેખાતું, પણ ઝીણું ઝીણું હવે ઉઠીએ. વરસાદ થયો ને એટલે. પણ ગુંદરી પહેલાં ઉગી ગઈ ને એટલે માથે હાથી હાલીએ એટલે ઝીણું મોટું ખડ હે ડટાઈ જાય. ને જો આ પથ્થર હલવાનો છે, અહીંયા સરેરો રહી ગયો, પણ ગુંદરી એમાંય ઉગી ગઈ છે. ઉજેર સારો થયો છે ગુંદરીનો. એવું ખડ હજી બધે ઊભું છે ખરાબામાં. કાંઠા એવડા એવડા છે, અને જો આ હેઠો અને ઉપર આપણે ખરાબો પડ્યો છે. ખડ તો બહુ જોરદાર છે. વરસાદે થોડુંક હવે હુકલ ખડ હતું એને તો હળવી નાખ્યું, પણ આ જોલુમાં જો આપણો બળદ બાંધ્યો છે. ખડ લીલું લીલું બહુ હતું, એ ખાઈ ગયો. ઓલી બાજુ 3 ખડેલિયું બાંધ્યું આપણી પાડેડિયું. એક પાડી અહીં બાંધી છે, અને 1-2 હજી આમ છે છૂટા 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 છૂટા. 2-3 ખડેલા બહાર બાંધવાના, અને એક બળદ. જો ધરા ઢેફા જેવી થઈને બેઠી અહીંયા. એક હજી જો ઓલા ગોળિયા આગળ હે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં. તો હાલો ભાઈ, તો અત્યારે અમે ઓલે ઘરે ગયા હતા, ત્યાંથી અમે ચક્કર મારીને પાછા આપણા ઘરે અહીંયા આવી ગયા હઈ. અને જયભાઈ આપણા બાલ મંદિરે ગયા હતા, તો અહીંયાથી આવી ગયા હે. પછી ઘડીક વાર બધા બેઠા, વાતું કરી, અને હવે આપણા ભાઈ ગયા બહાર જમવા બેઠા. હાલો આપણે બે જઈએ. આ બાજુ જો અહીંયા મરચાં વઘારેલ છે, અને કારેલાનું શાક છે, એટલે અમને બે નીતા ના ભાવે, તો જરા જરા જો મસાલો લઈ લીધો ને છાસ. હાલો એન્જોય કરીએ અમારા બપોરા. મેન વિરેનભાઈ બે હડતાલ ઉપાડી નારિયેલ તોડવું જ છે, મારા પપ્પા ગમે કરીને માનતા જ નથી. છો એની નાખી કર્યું હે નથી તોડી દેવાનું, અમે નાખી કર્યું હે તોડાવવું જ છે. હાલો હાલો પપ્પા કમો. ખાવા પીવા ભાઈ એક જ નારિયેલ હે, ને બપોરના વાગ્યા કેટલા જો 1:30 વાગ્યા. ના જપવા દે એટલે ના જપવા દે. એક થોડું નારિયેલ ઓલી બાજુ હે નારિયેલ બીજી તાકો હે ની માં એક સેન તો વધારે છે. હજી તો હે એવડા ભાઈ. એ ડેડીએ તોડાવવા, હવે એમાં કઈ નીકળે ખરું કઈ. તમે ગીર સોમનાથ બાજુ વયા જાવ, આપણા સબસ્ક્રાઈબર ઘણા બધા હે ને, તમને બધાને ધરાવી જા. ના ના અટાણે તો હાલો તમે. 1:30 વાગ્યા હે ને આ નથી પોરો ખાવા દે એમ. ને મેં દાંતી વડા ભાગમાં ચાલુ કરી હતી, પણ ગારો બહુ પડે છે, હજી નથી ખેડાય એવું. અને ઉપલા કટકામ કાલ દાંતી હાકી નાખી હતી, ને આજ હવે બીજી વાર હાકવી હતી ને વળી એમ થયું રોટાવેટર આસમાનું હાકી નાખીને તો ડાયરેક્ટ ખેડે થઈ જાય, વાવવા જેવું તૈયાર. અને છોકરા બે વાહે લઈ ગયા નારિયેલ નારિયેલ નારિયેલ. હાલો અંતે માથું ગંજવારતા જવાનું વાર રહ્યું. હાલો ગાઈસ, તો પપ્પા ઉપર ચડે હે, ચડાઈ વાહ હે જો કે અમે.
બોલવાનો પ્રયાસ કરે છે પણ 7 વારમાં હેઠું ખાય. હાલો ભાઈ તો એક આવી ગયું છે ને હવે જોવાય એક હે મોટું નક્કી કર્યું પપ્પાને તાલીઓ રંગી તો ભાઈ ફાઇનલી જો એક જ નારિયેલ આપણે ઓલી નારિયેલીમાંથી ઉતરું છે. હવે બીજા હે ને ફૂલમાં છે. વિરેનભાઈ આ નારિયેલીને દેખાડે આપણા મકાનના પછવાડે છે ને એમાં. આમાં હે નહીં એવડા એવડા જ છે બધા. આ એક જ હતું ત્યાં લગાડવું જ નથી ને હા ખાસી. નારિયેલ બહુ મોટું છે જોઉં તમે મારા હાથ ઉપરથી અંદાજ કરી શકો. અને કાચું હોય પાણી બાણી કંઈ ખખડતું નથી ફૂલ ભર્યું હોય. ચાલો આને ફોલી દઈએ જરાક. કેવાથી ફોલવું ને એ નથી છૂટકો પડતો. અને બાકી હા કોંગ્રેચ્યુલેશન જેની કીધું એને થેન્ક યુ. ને આ ઢીંગલી કાલે સાંજે જવાની છે. કાલ સાંજે જવાનું હે કે હા કાલ સાંજે જવાની છે ને હું એને કહું હું કે હવે માંદપના સમાચાર બિલકુલ ના મોકલાવજો. જોકે એ આપણા હાથમાં ના હોય પણ થોડુંક ટૂંકમાં મગજ ઉપર એવું કંઈ ના લઈએ. ભણવાનું ટેન્શન કે ઘરની યાદ તો વાંધો ના આવે. અને આમે હવે શિયાળાનો ભાગ આવી જાય એટલે માણસ માલ બધા નરવા થઈ જાય. તો ટૂંકમાં ભાવતું ભોજન લેવાનું જે ત્યાં હોય એમાંથી જે ભાવે એ ખાવાનું. નહીં પે મેળે હા ખાવાનું. ત્યાં તો કંઈ આપણે હાટું કરી જ ના દઈએ પેશિયલ. એટલે હું એમ કહું કે ખાલી તબિયત સાચું હોય એટલે ઘણું. બાકી ભણવા બાબતમાં આપણે કેવા પાણું નથી કે તમે ભણો. એ તો કેવા પાણું સુરભીને હે જ નહીં. વિરેનને કંઈક એક તાણ કરવી પડે છે પણ જોકે એને લેસનનું કોઈ દી કેવું નથી પડતું. પણ નંબર નથી આવતો ભણવામાં. એની રીતે એ હોશિયાર જ છે બહુ. કંઈ વાંધો નહીં હાલો. જેવા છોકરાઓના કિસ્મત આપણા કિસ્મતના નજર હામાં હે. તો હાલો આપણે નારિયેલ ફોલ દઈ. હાલો ભાઈ તો આ બાજુ થઈ પાણી હે આહા. પપ્પા દાંતેણાથી નારિયેલને રૂપમાં તોડતા હતા દાંતાણું જ તૂટી ગયું. દાંતણાને પાંહેરું કરવા ગયું હાથેથી દાંતણું તૂટી ગયું. અને બીજું કંઈ આપણી પાસે સ્પેશિયલ વ્યવસ્થા છે નહીં કે નારિયેલને આપણે કાપી તોડી શકીએ. જ્યાં લઈ ગયું હે ઓલું ભાંગ્યું ને પાંહેરું કરવાનું તો અહીંયા લાગી ગયું જરાક. બટકો થતો ગયો ને લાગતો ગયો. કંઈ વાંધો નહીં આપણી અવરાઈ હતી ને તો લાગે. અને હવે આમાં ટૂંકમાં પાણી પીવા જેવું થઈ ગયું છે. આગળ જરાક દાંતણાની અણી અડી ને આંખમાંથી ફૂટી ગયું જો અહીંયા. પિચકારી થઈ જાય ભીંજળ દીધું એમનું એટલું ભર્યું. ભાઈ અમારે વિરેનભાઈ જલસી મારે હે. કઈક મજા આવે. ફૂલ મજા આવે. આવો સ્પ્રાઇટ લાગે. હે સ્પ્રાઇટ જેવું લાગે ભાઈ. નારિયેળ સ્પ્રાઇટ જેવું કેમ લાગતું હોય. અમારે બેને પીએ છે. વિરેનભાઈનો પેલો વારો ટૂંકમાં. વિરેનભાઈ જો હરખો મંડાઈ રહે તો આગળ થઈ રહે. હા મારું ના રે ના ભાઈ પીવા માંડો. હાલો માર નથી પીવું. જય મમ્મી મીઠું હે એમ ને હા પીઓ. હાલો ભાઈ નારિયેલ પાણી પીવાય એમ તો બોલો કોક ના પાડે. પૂરું થઈ જશે પણ પીતા પીતા કેવાય એટલે માણસોને એમ થાય ને. હાલે તો આવી જાય નારિયેલ પાણી પીવું હોય તો જરાક વહી દો હે તમારા હાટું. ખાલી જોઈ આવો તો ખરા એમ કે આવો તો ખરા. આવો તો ખરી પછી કઈક વ્યવસ્થા કરી દઈ. હાલો પીઓ પીઓ. કાન હારાના જે ખેડૂને એમ જ હોય એટલે 12 બપોરે હક ના હોય. એમ થાય 15 મિનિટ પોરો ખાય તો પર જાય ના હક લેવા દે. હાલો ભાઈ તો છોકરા નારિયેલ પાણી એન્જોય કરી લઈએ. મેં દાંતણાને વિવાહ કરી લીધા છે ને હવે જો આ એક નારિયેલ વિરેનભાઈ હાટું આવ્યું હે. વિરેનભાઈને પાણી પીવું હે પણ વીરો આનો તો સોચલાય નહીં ઉતરે. બહુ ઓલું કડક હોય આવું થઈ ગયું ને એટલે પાણી ઢોરાઈ જાય માથે પાણો માર ખાવા થાય. કંઈ વાંધો નહીં. એટલે ભેજું મારીને આપણે જો આ ઘઉંવાળી કટકી તૈયાર કરી લીધી છે. ઉપલી કટકીમાં રોટાવેટર બસ પહોંચાડી દીધું. એક પટ્ટો હું લેતો આવ્યો. અને ગારા પડે છે ભાઈ બીજી જાતના એટલે
એક બે દી હુકાવા દઈએ ને બે દીની અંદર આપણે વાવેતર કરી દેવાનો વિચાર છે, કેમ કે વાવવાનું થાય છે બહુ મોડું. તો આપણી જો આ ઘઉંવાળી પરવા ઘઉં હતા ને એ કટકી તૈયાર થઈ ગઈ છે. અને રાજુભાઈ ધાણામાં સર્વના સાટી દીધી છે ઓલા ક્યારામાં. વચમાં બે ધોરિયા, એક વચમાં ધોરિયો, એક આ છેડે ધોરિયો, એ બે કમ્પ્લીટ કરી લીધું છે. અને આ ભાગમાં આપણે એક પટ્ટો રોટાવેટરનો વાંથી હું લેતો આવ્યો અને પારામાં સર્વનાશ છાંટી. રાજુભાઈ ઓલા ધાણાના ક્યારામાં સર્વનાશ સવારે છાંટી. પછી મેં કીધું હે ને આ પારાઓમાં છાંટી દેજે, તે આમાંય છાંટી દીધી છે. ઝીણું ખડ હે ને હુકાઈ જાય, વડું હે ને એ તો રોગું પાંદડા ભરીને પાછું કૂરી જાય. પણ અટાણે થોડોક ડૂચો ઓછો થઈ જાય. તો હવે અહીંથી આમને આપણે રોટાવેટર હાંકવાનું છે. અને ઓલું અધૂરું છે ને વાવવાનું, એમાં ખાલી રાપ જ હાંકવી એ અને વાયુવાળો ભાગ. અને આ ઉપલા ભાગમાં મેં દાંતી ચાલુ કરી હતી, પણ એમાં વ્હીલ આવે ને ટ્રેક્ટરના, એ જગ્યાએ દાંતી ગારાના લોચા કાઢે છે. એટલે દાંતી હાંકવાનું અટાણે આરખ કર્યું. જોઉં હવે કાલે પાછો વિચાર છે, કાલ બપોર પછી ખેડું કે શું કરું એ. તો એ બધું જોવાની વાત છે. ને જરાક ઉગમણો પવન મળે ને તો એની રાહ જોઈ પછી આપણે આ તાલપત્રી ઉતારવી છે. મેળવીએ ને તો કાલ કે પરમ દિવસે તાલપત્રી એ ખોલી નાખીએ. હાલો છોકરા, પીવાઈ ગયું પાણી પૂરું? તો હવે એનું ઉતારવાના છે સોચલા કે? હાલો જરા જરા મલાઈ દેખાય છે ભાઈ, તે છોકરાઓને જરાક નારિયેલના છોતલા ઉતાર દઉં. હાલો તો આ બાજુ આપણું નારિયેલ અસલ ફોલાઈ ગયું હે. ટકેડી ટમ ટકેડી ટમ થઈ ગયું હે. પણ જોઈ મહેનત બહુ પડી છે સોચલા કાઢવામાં. હવે કેવું અંદરથી નીકળે એ જોવે. ઓહો, હાલો બેનો એક એક ભાગ મસ્તીનું હે ભાઈ, જોરદાર મલાઈદાર. આલ્યો ખાવ ને મોજ કરો. અને આ બાજુ આ ભાઈ થોડીક વધારે જ મહેનત કરે છે. એ તને લાખીએ દાંતણ. હાલો તો આ બાજુ આપણે જે ઓલું હુકેલ નારિયેલ હતું ને એ તો ઉગલ નીકળ્યું. તે પપ્પા કહે કે આવું પાછા એમાં છોતલા લગાડી અને વાવી દઈએ ને તો ઉગી જાય. એ ઓઇલ વાળી એમાં ને ભાઈ આમાં હે ને કોટો નીકળ્યો, જો બતાવવાનું એ સફેદ કોટો. જો અહીંયા છે ને આ સફેદી કોટો છે. લગભગ વાંધો નહીં આવે. વિરનને કહો આમ નામ કરી અને આના એટલે સુધી ધૂળ આવવી જોઈએ, આખું દાટી જ દેવાનું. નારિયેલને હાવ તરીએ મૂકીને પછી ધૂળ નાખી દેજે. અને ઉગતા વાર લાગે, 4-6 મહિને નીકળે. આ કોટો છે ને એટલે કદાચ વહેલું ઉગવું હોય તો ઉગી જાય. જોઈ નકર તો વરસથી વાયુમાં નાખી દેતા નારિયેલ રોપ કરવા હાટું. વાયુમાં પડ્યા હોય વરસે નીકળે પાછા, એમાં તઈ કોટા હોય એટલે નારિયેલમાં વાર લાગે ઉગતા. આમાં કોટો નીકળ્યો તો વિરન કે ખાવું નથી, વાવી દે. તો આ બાજુ શરબત બનાવવાનું હાલે છે એ ટોપડીમાં. મહારથી કઈ ના જઈડું અમારા ભાઈ, જો અમારા વિરેનભાઈ ને જલાભાઈ કંઈક બનાવવાનું હોય ને એટલે જીયાડું આવે એમાં બનાવે. જો હમણાં ટોપડી લઈને કુકર હાથમાં આવ્યો ને તો કુકરમાં બનાવી નાખે શરબત. તો એ બે બનાવે શરબત વિથઆઉટ ગયણી, ખાલી ચમચેથી. કા કેમ ગયણી ના જઈડી? હા હાલો તો આ બાજુ શરબત બનાવવાનું કામ ચાલુ છે. અને આ બાજુ હાલો આપણે ભેહુંનું કામ હવે ચાલુ કરવાનું હે. અને આ બાજુ મમ્મી ને બાબે વીણતા હતા ને તો અહીંયા આવીને બેઠા હે. અને પપ્પા આમાં બાજુ હે ને ટ્રેક્ટર ચાલુ કરી દીધું હે. એની ક્યારનું ટ્રેક્ટર ચાલુ હે. ભાઈ તો મસ્ત ટનટનાટન શરબત તૈયાર છે. ને અમારા ગ્લાસ તા જેવું જલાભાઈ લે આવ્યા. વાહ કવડા મોટા ગ્લાસ છે નહીં જલા? એક ગ્લાસમાં તું ધરાઈ જાય ને? બે ગ્લાસમાં પાકો? ઠીક, તન માં ને હવે પાકો ને તનતા ફિક્સ ને. હાલો જો ભાઈઓ થેલીમાં આવડું હે બોક્સ તો એ કોઈ નથી લેવા દેતા. અને સુરભીબેન હે ભૂલાણા બધું ભૂલી કામ દે મારી વસ્તુ નથી લેવા દેતા. પણ એની મને હાચવવા દેતા એમાં કેવા વાક્ય આવે ભાઈ. ઓ ભાઈ આવડો. હાલો ગાઈસ તો મેં કીધું એમાં અટાણ સુધી પોરો ખાતા હતા ને હવે પાછું જો આપણું મસ્ત વીણવાનું કામ ચાલુ થઈ ગયું હે. દાદા પપ્પા એ બાજુ ટ્રેક્ટર આગી લીધું હે અને મમ્મી ને ભાઈ બે વીણવા વહી ગયા હે. જો તમને દેખાતા હે ઈ. ને આ બાજુ આપણે હાલે હે રોટાવેટર. હાલો ભાઈ તો અમે નીકળ્યા હઈ વિટામિન ડી લેવા. એટલે કે આવી ગયા આપણે ધારું સાઈડ જઈ હઈ. અને અહીંયા બે નીકળ્યા હતા ને કે કાચબો હે તો એ કે હાલી કે આપણે જોઈ કે અમે કઈ હાલો જોયા કાચબો તમને બતાવી. હાલો હાલો ગાઈસ તો જોઈ આપણો કાચબો.
ટીંગ ટીંગ. ઉપાડી લે એમાં કઈ નહીં કરે. ઓહો વજન વાળો બહુ હે ભાઈ. ક્યાં દેખાડતા ઘૂસી ગયો ને કાઢી મોઢામાં રાખ્યું નહીં ખુશી ન ગયો. મોઢા નહીં પગે છે પગ હતી ઈ બાજુ. હા પગ ને મોઢું ઈ બાજુ છે આ બાજુ નથી. આ બાજુ છે અચ્છા આપણે જો છેટા જાહો ને એટલે બહાર નીકળશે હાલો છેટા વયા જાય ટીંગ ટીંગ. જાગો જાગો ટીંગ ટીંગ ટીંગ. હું કહું તો જો ચલો આગળ આને લેતો જાય પછી પાછા મૂકી જા હોય. લઈ લઉં જો ભાઈ આપણે આવી ગયા હે પાડિયું બાંધવા હાલો કમોન. આ બેન મસ્તી જવું જોઈએ બેન નાવાનું હે અટાણે. ઈ જો મન થાય એટલું કરી લે ટૂંકમાં જેટલા ભરાવું એટલું ભરાવી લે. વીરુ તું કરજો અહીં ઉપરથી આવ. જતા અહીં ભાઈ. આપણી કુંદરી સ્પેશિયલી મસ્તીની ઉગી ગઈ છે. આમ દેખાય જ છે હવે જો લાઈનો ને બધું હરખું. હાલો ભાઈ તો પડી ગઈ છે આપણી હાંજ અને અમે જમી લીધું હે અને પપ્પા અને મમ્મીની લોકો બધા જમે હે અને આ બાજુ અમારા ભાઈ ખાટલા પાથરે છે જવું જઈ તે અવાજ આવે છે. તો હાલો હવે હાંજ પડી ગઈ છે હવે એડિટિંગ કરવા માંડીએ ને અહીંયા આપણો વિડીયોનો કરી દઈએ એન્ડ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું કાલના એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.